सूरत सिटी क्राइम ब्रांच को मिली बड़ी सफलता। पूर्ण भारत देश में हड़कंप मचवा देने वाला आशाराम और नारायण साईं केस मामला। पिता पुत्र के खिलाफ दर्ज बलात्कार और मारपीट के मामले में गवाहों पर हमला करने के आरोपी को गिरफ्तार कर लिया गया है। एसिड अटैक, जानलेवा हमला और हत्या के अपराधों में पिछले 10 वर्षों से वांछित चल रहे आरोपी को गिरफ्तार कर लिया गया है। आरोपी युवक तामराज साहू गिरफ्तार। क्राइम ब्रांच ने आरोपी को पकड़ लिया। इस आरोपी पर 50,000 रुपए का इनाम सरकार द्वारा घोषित किया गया था। आरोपी को नोएडा, उत्तर प्रदेश से गिरफ्तार किया गया। ત્રણ જેટલા ગુનાઓ જો જેમાં આરોપી જેના નામ છે તામરાજ સાહુ, એના અલગ અલગ જો તામ્રધ્વજ નામ હતા એલિયાસ તામરાજ સાહુ, અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એમના જો રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોઈડામાં રહેતા હતા, નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના જો સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એને પકડવામાં આવેલા છે। આ છેલ્લા લગભગ 6 માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જો સમગ્ર કામ કરતી હતી। એના સુરત શહેરના 2 307 ના ગુનામાં વોન્ટેડ હતા અને 1 324 ના ગુનામાં વોન્ટેડ હતા। અને એના વિગત સંપૂર્ણ વિગત એવું છે કે આશારામ અને એના પુત્ર નારાયણ સાઈ દ્વારા जो एना विरुद्धમાં गुनाओ दाखिल થયેલા હતા રેપ અને અન્ય ગુનાઓમાં। તો જેટલા બી સાક્ષીઓ હતા, જેટલા વિટનેસીસ હતા જોઈએ, તો વિટનેસીસને મારવા માટે જે લગભગ 2014 ના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી, જેમાં કાર્તિક નામનો માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા, જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા 10 વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને। અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા, જેટલા બી વિટનેસીસ હતા જોઈએ, એને ટાર્ગેટ કરके મારવાના જો આ લોકોને પૂરા આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા। આમાં ખાસ કરીને જો એના એમઓ હતી, આ જો તામરાજને એમઓ હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા, ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ 2-3 માસ એના રેકી કરતા હતા। રેકી કરવા પછી જો એના પર ફાયરિંગ કરીને, ચપ્પુ મારીને अथवा एसिड अटैक કરીને આ ગુનાઓ કરતા હતા। તો એના જો મુખ્યત્વે જો જ્યારે નોઈડા ઉત્તર પ્રદેશથી પકડાયા છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને ત્યાં નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર જો મેન જો ગુનાઓ દાખલ થયેલા છે। આમાં સુરત શહેરમાં એક 2014માં ખટોદરા વિસ્તારમાં એક બિમલેશ ઠક્કર હતા, જેની વાઇફ બી એક વિક્ટિમ તરીકે હતી જો તો બિમલેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જડબા વગેરેના ભાગે પૂરા જો છરી મારવામાં આવ્યા હતા જો એના દ્વારા જો